એ કે હવે દુકાન કેવી ને વાત કેવી, હવે તો બુહારી કરીશ, આયા મંદિર વસ્ત્ર કરીશ. હવે એ કે દરેક સમયે દર્શન કરવા આવીશ, પછી દુકાને જઈશ. તો મારા વાલા, જે જીવ ત્યાંનો હોય ને ત્યાં વલ્લભ લાવે છે, લાવે છે, લાવે છે. કેવી રીતે લાવવું એને જોવાનું. લીલા દ્વારા, સ્વરૂપ દ્વારા, નામ દ્વારા, રૂપ દ્વારા, પ્રેમ દ્વારા, પ્રસંગ દ્વારા, સંજોગ દ્વારા, સમય દ્વારા. તો મારા વાલા, પ્રભુ લીલામાંથી જેવ બિછડો પડ્યો છે, ક્યારેય એને છોડતા નથી અને શોધી શોધીને ઠાકોરજીના હાથમાં સોંપે છે. આ હમણાંની જ વાર્તા છે, કોઈ હજારો વર્ષો પહેલાની નથી. તો આ ઓથેન્ટિક વાતો છે. કોઈ આ શબ્દોમાં ફેર હોય, નામમાં ફેર, નામ ભૂલી જતી હોય, એ મારી ભૂલ છે. પણ ઉમ્ર કાતા કાજા, તબિયત થોડી. પણ મારે જે કેવું છે તાત્પર્ય છે કે જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. તો આવું તો કેવી લીલાઓ બધી કે ઠાકોરજી જીવને ક્યારેય છોડતા નથી. આ વાતને વિરામ આપીએ. વ્રજ વિહાર. વ્રજ ન આવે ત્યાં સુધી જીવન અધૂરું, વ્રજ આવે એટલે જીવન મધુરું. આજે જ મોરબીથી વૈષ્ણવ આવ્યા હતા. એણે જે વાત કરી એ બહુ આનંદ આવ્યો. એ કે આપણા ઘરે સખડી ધરીએ અને ઠાકોરજીમાં એવી અનન્યતા કે બીજો કોઈ વિચાર આવ્યો જ નથી. એવું મનમાં ક્યારે આવે જ નહીં કે આટલા માતાજીના મંદિર છે, આટલા બાદ મનમાં એક જ વિચાર, હું અને મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી. હવે દીકરાનું માગું એવું સરસ આવ્યું, દેખાવડીઓ બધુંય સારું. હવે ગયા એટલે જોયું તો એના ઘરમાં તો મોટો માતાજીનો ફોટો અને અમારા કુળદેવી છે. અમે ઈ કે એમ જ કરીએ, અમારા ઉપર એના 1000 હાથ. બોલા કે ભરાયા. જે વચ્ચેના હતા એ વૈષ્ણવ હતા. કે તમે અમને ક્યાં લઈ આવ્યા? કે દીકરી બહુ સંસ્કારી છે, આવી ન મળે. પછી જેને પૂછ્યું શું કરીએ? એ કે જીવ આપણો, ચિંતા કરો માં. હવે ભેટ આપણામાં બીજું કઈ ન હોય, ભેટ મૂકી દેવાની. એટલે નક્કી થઈ ગયું. પછી એમને કીધું કે તું બ્રહ્મ સંબંધ લઈશ? એ કે હા. તો એ કે એને બ્રહ્મ સંબંધ લેવડાવ્યો. પછી સગાઈ કરી. પછી એને નાત વરાઈ લઈ ગઈ અને વ્રજમાં લઈ ગઈ. એ કે મને ઠાકોરજી બહુ ગમે છે, મને બહુ વાલા લાગે છે. તમે એની વાતો કરો છો ને તો મને ત્યાંથી ઊભું થવાનું મન નથી થતું. અને લગ્ન કર્યા 1.5 મહિનો થયો તો ગુરુદેવ એના ઉપર શ્યામ સ્વરૂપ પધરાવી દીધું. 20-21 વર્ષની દીકરી પરણીને આવીને 1.5 મહિનામાં શ્યામ સ્વરૂપ પધરાવ્યું. અને કે તારા માથે પધરાવું, તારા સાસુને તો લાલન છે. હવે માતા મહાદેવમાં માનતા હોય, પણ 1.5 મહિનો સાસુની સાથે રહી અને વ્રજમાં ગઈ. અને વ્રજવાસી તો તમને ખબર છે, વ્રજવાસી સાવરો જે રંગથી ભરી દીધી અને સંગ આવા સાસુનો.
જોયું હતું એ કે મારા માથે પધરાવ્યા છે મમ્મી, એટલે હવે મારા ઠાકોરજી. એ કે ઈલાબેન પરાકાષ્ઠા કેવી ખબર છે, એને 2 દીકરો દીકરી 2 છે. હવે કોઈક વાર બિચારું રોતું હોય, કોઈક વાર તાવ આવ્યો હોય, કોઈ વાર છીપી ગઈ હોય, તો હું કહું કે આજે એ કે ના, મારો પહેલો દીકરો આ છે, આ 2 પછી આવ્યા છે. વહેલા મોડું જે કીધું હતું કાંઈ વાંધો નહીં, તારા નાના છોકરા છે, વહેલા મોડું થાય પણ એ કે અમને કોઈને અડવા જ નહોતી મારી બેટી. ક્યાં માતા મહાદેવ એના ઘરે કોઈ દી હવેલીએ દર્શન કરવા ન ગઈ હોય, એના ઉપર વલ્લભ કેવો કૃપાળુ છે, કેવી કૃપા કરે છે. તો આ હું તમને જે બધા પ્રસંગો કહું મારા વાલા, એ કોઈ મારા કપોળ કલ્પિત નથી હોતા. જે બધા મને કહે, અથવા તો જે બધા ફોન કરે, અથવા તો રૂબરૂ આવે, અથવા તો હું ક્યાંય યાત્રામાં ગયો અને બધા મળવા આવ્યા હોય, એ સાંભળીને તમારી પાસે વ્યક્ત કરું છું. હું શબ્દોની યાત્રા તમારી સાથે કરું છું. મારી પાસે મારું કાંઈ નથી. જે શબ્દો અહીંયા આવે છે એને મંજિલ સુધી પહોંચાડું છું. તો આપણે વ્રજ વિહાર, કાલે આપણે અહીંયા સુધી આવ્યા હતા. પૂછરીથી આગળ ગોવિંદ સ્વામીની કદમખંડી, ગોવિંદાભિષેક કર્યો, ઠાકોરજીનું નામ ગોવિંદ પાડ્યું, આ બધું આપણે જોઈ ગયા. હવે આગળ દાવ જોઈ, આ તો આપણે આવી ગયું છે. પાસે સુરભી કુંડ છે. અહીં તમાલ વૃક્ષ નીચે પરમાનંદાસજીનું સ્થાન છે. અષ્ટ સખાઓમાં પરમાનંદાસ વલ્લભના સુરભી કુંડ ઉપર એમનું સ્થાન છે. એ ત્યાં રહેતા હતા. અને કાલે આપણે વાત કરી કે આયે બેરે નંદનંદન કે એક કીર્તન એમણે ત્યાં રહ્યું હતું. બરાબર સામે ગિરિરાજ બાબાના દર્શન થાય, બારીમાંથી નામ. ત્યાં તમે અત્યારે જાઓ ને, ઉભા રહ્યો તો ગિરિરાજ બાબાના દર્શન થાય. અમે પહેલી વાર પરિક્રમા કરવા ગયા ને, તો આ બધી લાઇટો આટલી બધી નહીં, તો હાલીને કર્યું એટલે અંદરથી બહુ આનંદ આવે. એટલે ત્યાં 56 કટોરાથી આગળ, અરે 56 ભોગના સ્થાનથી આગળ આવ્યો ને, તો અમને ઓલા ગોર કીધું કે આ સુરભી કુંડ, એમ કે પરમાનંદાસીનું દ્વાર. તો એવા ભગવતી અમારી પાછળ હાલતા હતા ને, તો એ સત્સંગ કરતા હતા. એ કે પરમાનંદાસીને અત્યારે રાત્રિની નિકુંજ લીલાના દર્શન ઘણી વાર થતા હતા, અને ત્યારે મૂર્છિત થઈ જતા હતા, દેહાનુભાર નહોતો રહેતો. ત્યારે વલ્લભ કે ગુસાઈજી કહેતા, પરમા હજી વાર છે તારે, ઊભો થા. તો પછી ઊભા રહી ગયા ત્યાં. હવે લાઇટો બહુ નહીં, હાવ જેની ઓલું પીળો બલ્બ હશે 10-20નો, એટલે ત્યાં બેઠા. એટલે અમારી ભેગા હતા એ બધા કુટુંબના, એટલે પંચાયતને પટલાઈ ચાલુ જ હતી. અને હું તો નાની હતી હાવ, એટલે બહુ મને કાંઈ એવું, એટલે હું હાલવાની મહાચોર. મેં તો હાલો ને આપણે થોડી વાર બેસીએ. એ કે હાલછાની મને હવે આવી ગયું છે મુખારવીન, આખા રસ્તે એ કે ચા પીવડાવો ને, કેળા લ્યો ને, એ કે વળી કે કોફી પીવો ને. તને તો હાલતી નથી ને હાલવા દેતી નથી, મારો મોટો ભાઈ ખીજાનો. મેં કીધું ના, તો હું તો અહીં બેઠી છું. તો બધા કે ધીમે ધીમે આવીએ, 5 મિનિટ પછી આવજે. હા. તો એ લોકો જે વાતો કરતા હતા કે રાતના ઘણીવાર સામનેજીના ઝાંઝરના અવાજ સંભળાય, અને સામનેજી ઠાકોરજીને ગોવર્ધનગીરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારે. એ સવારે જાગે તો મરગજી માલ ને લટપટી પાગ. ત્યારે હરામ બરોબર જ કાંઈ ખબર પડતી હોય. મને એ લોકોની વાતો સાંભળવામાં રસ નહોતો, મને ત્યાં બેસવામાં રસ હતો. કારણ કે મને આમ પરાણે હલાવતા, ઓલું કે ને ઢળીને હલાવતા હતા. પણ બધા મોટા ભેગા હોય એટલે અત્યારે તો કહીએ નથી હાલવું, જાઓ.
ત્યારે આવું બધું નહોતું કહેવાતું. ત્યાં બોબ આવી, બેબી ઊભી થા. તો આજે મેં થોડા શબ્દો સાંભળ્યા તો એવા ભગવતીઓ હજી ભૂતલ પર બિરાજે છે, જેના લીલાના દર્શન થાય છે. એનો અનન્ય આશ્રય એવો, એની દ્રઢતા એવી, એનો વિશ્વાસ એવો. અહીંથી હરજી કુંડ, હરજી પોખર, હરજી કૂપ થઈને ગિરિરાજજીના મુખારવિંદ સન્મુખ જવાય છે. હરજી નામનો ગ્વાલ હતો. એ દર્શન કરવા ન જતો કે ગિરિરાજ બાવામાં પગ મૂકું તો. અને પછી ઠાકોરજી એને દર્શન આપ્યા અને કીધું કે વ્રજમાં તું હરજી ગ્વાલ થાય છે. તો ત્યાં હરજી કુંડ છે, હરજી પોખર એટલે નાનું તળાવ, જેમ પીળી પોખર. તમે બરસાના નીચે ઉતરો ને તો સામે પીળી પોખર છે. આમાં આવશે તો વર્ણન કરીશ કે ઠાકોરજીએ સામે જઈને મળવા બોલાવ્યા. હવે મહેંદી લગાવી હતી. માં કે बिटिया कहाँ चली? લલિતાજી કે ક્યાંય નહીં. એના મહેંદી મૂકે ને હુકાઈ જાય ને એટલે આટલા માટો મારે. હા, કીર્તિજી કામમાં રોકાણા ત્યારે લલિતાજી સામે જઈને લઈને આવ્યા. કારણ કે ઠાકોરજી ઈશારો કર્યો હતો કે આવી જાઉં ને, મહેંદી કેવી મૂકી છે હું જોઉં તો ખરો. અને ત્યાં આવ્યા તો મહેંદીવાળા હસ્ત ઠાકોરજીએ ખાસા કરી દીધા. તો ત્યાં પીળી પોખર કહેવાય છે. પીળું જળ, પીળી રજ, પીળા બધાય પેલા. તો રજમાં તમે 10 ડગલા ચાલો એટલે લીલા સ્થળે. હવે તો ઘણું બધું તિરોહિત થઈ ગયું. પણ અમે તો 50 વર્ષ પહેલા બધું દર્શન કર્યા. પણ ત્યારે દર્શનનો ભાવ નહોતો મારા વાલા, જોવાનો જ ભાવ હતો. એમાંય ઘણા કે ના પીડે એટલે પછી ત્યારે હું પાછી દોઢી થતી હતી. 5000 વર્ષ પહેલા હવા પીળી પોખર હાથ ધોયા હોય ને અહીંયા હોય અત્યારના. ત્યારે સમજણ નહોતી કે આજે પણ એ લીલા ચાલે છે. ત્યારે હતી એવું નહીં મારા વાલા, આજે પણ ચાલે છે. એ સમજણ આવી પછી વ્રજમાં જવાનો આનંદ આવ્યો. ત્યાં સુધી મને લઈ જાય ને તો આમ ગુસ્સો કરતી. જ્યાં હોય ને પગ બગડે, ચંપલ પહેરવા દેતા નથી ને, ઉઘાડા પગે જ્યાં હોય ને હલાવો છો. ભગવતીઓ ઠમઠો રે, ઉઘાડા પગે જ આવવું પડશે. સમજણ પડે છે? આ ઠાકોરજીની રજ છે. હામું તો બોલાય નહીં. રસ્તામાં ઘડી ઘડી એમ થાય ચંપલ પહેરવા દે તો સારું. પણ હવે જ્યારે સમજાણું ત્યારે એમ થયું કે ત્યારનું અત્યારે ફલિત થાય છે. બધા ભગવતીઓને સાથે ચાલતા હતા, ભગવતીઓ સત્સંગ કરતા હતા, ભગવતીઓ લીલાનું અનુસંધાન કહેતા હતા. ત્યારે આપણને રસ નહોતો બહુ. અને ત્યારે આવા જ્યુસ ને ફ્યુસ ને નહોતા મળતા. ભગવતીઓ ઠાકોરજીને ધરાવેલું લે ને ભેગું, એમાં ખાસ મારા માટે કે આ હારી રસ્તામાં પાછી ઊભી રહેશે. દાદા રીંગી તો એવી ને ભૂખ લાગે એટલે બસ મારે ખાવું જ છે. અને ભગવતીઓએ મને આમ જેને કહેવાય સંવારી છે. ઓલો દીવો અખંડ રાખવો હોય ને તો વારંવાર સંવારવો પડે. ઘી પૂરતું હોય, વાટ બરાબર હોય, પાત્ર બરાબર હોય, પણ ક્યાંક હવાથી બુજાઈ ન જાય, ક્યાંક વાટ અંદર ડૂબી ન જાય, ક્યાંક જોકું ન આવી જાય મને ને. તો ભગવતીઓ મને આવી સંવારી. વલ્લભ કોડે મારા પર કૃપા કરી અને મારો વલ્લભ મને હાથ પકડી અને એ લીલાનું અનુસંધાન ત્યારે કરાવ્યું જ્યારે રસ નહોતો. પણ હવે રસ આવ્યો તો એ અનુસંધાન તમારી યાર શેર કરું છું. હરજી ગ્વાલ પૂરે વિષ્ણુ સ્વામીના શિષ્ય હતા. 700 વર્ષ ભાગવત પાઠ કર્યો, વ્રજમાં જન્મ થયો અને ગુસાઈજીએ તેનો ઉદ્ધાર કર્યો. મેં કીધું ને, તમે
જે ઋષિઓ હોય ને એ તપ કરે. એક વૈષ્ણવ મને કે મને રોજ કે એમ થાય ઈલાબેન કે 108 યમુનાજીના પાઠ કરું તો ઠાકોરજી કૃપા કરે. મેં તો આપણામાં ક્યાં લખ્યું છે વલ્લભભાઈ કે સકામ ભક્તિ કરવી? આપણામાં સાધન કરવાનું કીધું જ નથી. આપણે સેવા સ્મરણ સત્સંગ કરો એટલે તમારો બધો બેડો પાર. આજે મોરબીના વૈષ્ણવ આવ્યા હતા કે અફસોસ થાય છે હાથ સુધી સેવા નથી પહોંચાડતી કારણ કે બાળકો નાના. મેં તો કાંઈ નહીં, સત્સંગ થાય છે. મને કે હા. મેં તો મારા વાલા વલ્લભ કરાવે એટલું થાય, તમે ને હું ઈચ્છીએ એટલું ન થાય. મેં તો અમે બપોર સુધી જ પહોંચીએ છીએ. ઘણી વાર થાય પણ ઘરમાં નાના બાળકો પછી તમે બહુ આગ્રહ રાખો ને, દુરાગ્રહ, તો પછી ક્રિયા થઈ જાય. 2-2:30 વાગ્યા સુધી રોય એટલો આનંદ આવે, એટલો આનંદ આવે. અને અનુસર થયા પછી પ્રસાદ લઈએ, પછી થોડી વાર આરામ કરીએ, પછી 5:30 થી 6:30 વૈષ્ણવો આવે, પછી યુટ્યુબનો સત્સંગ કરીએ, પછી પ્રસાદ લઈને હોલમાં જઈએ, 10:30 આવી દવા બવા પી સૂઈ જઈએ. આવી કૃપા વલ્લભે કરી હોય અને તોય જો આપણે દગી જતા હોઈએ તો વલ્લભ કે ખોટા પાત્રનું દાન થઈ ગયું. નાવો મારવાલા ખોટું હતું પણ આપે સાચું કર્યું. ચિત્ત સ્વામી ખોટો રૂપિયો લઈને આવ્યા હતા,